નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપની સાથે હું છું પ્રીતિ તિવારી. સમાચારની શરૂઆત કરીશું પાટણથી, જ્યાં તળાવ ઓવરફ્લો થતા પાણી ફરી વળ્યા. રાધનપુરનું વડપાસર તળાવ કે જે ઓવરફ્લો થયું, તળાવનું પાણી શહેરના મુખ્ય બજાર સુધી પહોંચી ગયું અને માર્ગ પર પાણી ફરી વળ્યા છે. સરકારી હોસ્પિટલ, બસ સ્ટેન્ડ, પોલીસ સ્ટેશન અને નગરપાલિકા તરફનો માર્ગ પાણીમાં ગરકાવ થયો. મુખ્ય માર્ગ પર ઢીચણસમા પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. મેઇન બજારમાં પાણી ઘૂસતા વેપારીઓમાં ભારે રોષ. પાણી ભરાવવાથી વેપાર ધંધા પર માઠી અસર પડી. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા યશવંત જોડાયા છે. યશવંત, પાટણમાં જે આ તળાવ ઓવરફ્લો થયો છે, કેવા પ્રકારની પરિસ્થિતિ અને હવે તંત્રએ કેવા પગલાં લીધા? પ્રીતિ, જે રાધનપુરનું વડપાસર તળાવ છે તે રજવાડા સમયનું છે અને સ્વાભાવિક રીતે જે રીતના નયનરમ્ય દ્રશ્યો તળાવના અંદર રાજા લોકો દેખતા હોય છે તે સમયમાં બનાવેલું તળાવ છે. આજે જે રીતે ઉપરવાસી વરસાદના પાણી વડપાસર તળાવના અંદર આવી જતા જે વડપાસરનું તળાવ છે તે ઓવરફ્લો થયું છે. વડપાસર તળાવ ઓવરફ્લો થવાના કારણે જે મુખ્ય માર્ગ છે શહેરના તે તમામ મુખ્ય માર્ગ પર અત્યારે પાણી ફરી વળ્યા છે અને જે રીતના પહેલા પણ વરસાદી પાણી રાધનપુરના બજારોના અંદર આવતા ત્યારે દુકાનોના અંદર સુધી જતા, તો તે જ દ્રશ્યો અત્યારે પણ દેખવા મળી રહ્યા છે કે 2 થી 3 ફૂટ સુધી રાધનપુરના શહેરોના અંદર પાણી ભરાઈ જવાના કારણે ઘણી દુકાનોના અંદર પણ પાણી પ્રવેશી ચૂક્યા છે. 6-7 કલાકથી આ દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે. જે રીતના રાધનપુરના વડપાસર તળાવ ઓવરફ્લો થવાના કારણે અત્યારે અનેક સોસાયટીઓના અંદર પણ પાણી ઘૂસી ગયા છે. જે રીતના અત્યારે વડપાસરનું તળાવ છે ઉપરવાસમાં વધારે પાણી આવવાના કારણે ઓવરફ્લો થયું છે, તેનાથી સમગ્ર રાધનપુરના અંદર અસર જોવા મળી છે. હવે જલ્દીથી જલ્દી આ પાણીનો નિકાલ થાય તેવી લોકો રાહ જોઈ રહ્યા છે, કારણ કે આ તળાવ જો ઓવરફ્લો થવાના કારણે આ તળાવનું સમગ્ર પાણી અને સમગ્ર રાધનપુરને બાદમાં લઈ લીધું છે. તો જલ્દીથી આ પાણીનો નિકાલ નહીં થાય તો આવનારા સમયના અંદર લોકોને વધુ ને વધુ મુશ્કેલીઓ થઈ શકે છે. પ્રીતિ જી, આભાર માહિતી આપવા બદલ. તો બીજી તરફ મચ્છુ 3 ડેમના 2 દરવાજા 2 ફૂટ સુધી ખોલવામાં આવ્યા. 21 ગામોને એલર્ટ કરાયા છે. મોરબીના જૂના સાદુડકા પાસે આવેલા મચ્છુ 3 સિંચાઈ યોજનામાં રૂલ લેવલ મુજબ પાણી ભરાતા અને સતત આવક ચાલુ રહેતા ડેમના 2 દરવાજા 2 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. ડેમમાં 3,348 ક્યુસેક આવક સામે 3,348 ક્યુસેક જાવક પણ ચાલુ છે. વહીવટીતંત્રએ મોરબી તાલુકાના 13 અને માળિયા તાલુકાના 8 મળીને કુલ 21 ગામોને એલર્ટ જાહેર કર્યું. ગ્રામજનોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેતી રાખવા માટે અપીલ કરવામાં આવી. તો રાજ્યમાં મંદ પડી ગઈ વરસાદની ગતિવિધિ. 1 સપ્તાહ સુધી સારા વરસાદની સંભાવના નહિવત. હવામાન નિષ્ણાત અથર્યા શેટ્ટીનું અનુમાન 10 થી 12 ઓગસ્ટ સુધી અનુકૂળ સ્થિતિ ઓછી છે. ઓછામાં ઓછું 10 થી 12 ઓગસ્ટ સુધી મોન્સૂન બ્રેક લઈ રહ્યો છે. છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ સંભવ છે. ચોમાસાના 8માંથી 6 જેટલા પરિબળ પ્રતિકૂળ સાબિત થયા. તો રાજ્યમાં 9 ઓગસ્ટ બાદ ફરી વરસાદની સંભાવના. જ્યોતિષશાસ્ત્રી જયપ્રકાશ માઢકની આગાહી. 9 થી 18 ઓગસ્ટ દરમિયાન વરસાદના યોગ છે. ગુજરાતમાં ફરી ચોમાસું સક્રિય થવાની શક્યતા. ગ્રહોની સ્થિતિના આધારે વરસાદની આગાહી. 9 ઓગસ્ટે ગુરુનો ઉદય થશે, એટલે 9 તારીખથી જ વરસાદની શક્યતાઓ વધી જાય છે. એટલે 10 થી 13 ઓગસ્ટ દરમિયાન ચંદ્ર, ગુરુ અને બુધ સાથે રહેશે. એટલે 10 થી 13માં પણ વરસાદની શક્યતા વધી જાય છે. આગામી 9 ઓગસ્ટથી આગામી લગભગ 18 ઓગસ્ટ સુધીના જે દિવસો છે એમાં દેશમાં અને રાજ્યમાં પણ ફરી વરસાદની શક્યતા રહે છે. ગુજરાત પરથી વરસાદ ગાયબ થયો છે. 7 દિવસ વરસાદ નહીં પડે. રાજ્યમાં 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની જ આગાહી છે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ઉત્તર પૂર્વ રાજસ્થાનમાં એક સિસ્ટમ સક્રિય છે. માછીમારો માટે પણ હાલ કોઈ ચેતવણી નહીં. लिए जनरली क्लाउडी स्काई का पूर्वानुमान दिया गया है
और 1-2 स्पेल रेन थंडरस्टॉर्म की संभावना रहेगा। फिशरमैन भाई के लिए कोई पूर्वानुमान नहीं है आज, कोई वार्निंग नहीं है। और जो हमारे लिए सिनॉप्टिक वेदर सिस्टम इम्पॉर्टेंट है, ऊपरी पवन के एक साइक्लोनिक सर्कुलेशन उत्तर पूर्व राजस्थान के ऊपर बने हुए हैं, जो 1.5 किलोमीटर और 3.1 किलोमीटर ऊंचाई में बने हुए हैं। मानसून ट्रफ अभी पास कर रहे हैं बीकानेर, दिल्ली, लखनऊ, पटना, देन पूर्व दिशा में मणिपुर तक विस्तृत है 0.9 किलोमीटर ऊंचाई तक। WD एक साइक्लोनिक सर्कुलेशन के रूप में अभी जम्मू डिवीज़न में प्रसिस्ट कर रहे हैं, जो 5.8 किलोमीटर और 7.6 किलोमीटर का बीच में सटे बने हुए हैं। अभी राज्यों में जो बारिश का स्थिति है 477.7 mm बारिश रिसीव हुआ है, और जो सामान्य बरसात का स्थिति होना चाहिए था 397.7 mm, जो पॉजिटिव डिपर्चर है, प्लस 20% पॉजिटिव डिपर्चर है। अभी जो सिस्टम तो आगे जो मेन सिस्टम है राजस्थान के उत्तर पूर्व दिशा में साइक्लोनिक सर्कुलेशन का रूप में बने हुए हैं। ऑफशोर ट्रफ भी हमारा लेस मार्क हो गया है। मेन मेजर सिस्टम तो अभी सर पहला राउंड खत्म हो गया, दूसरा राउंड कब आएगा बारिश का? अभी देखिए 7 दिन के लिए तो हल्का सा मध्यम बरसात का संभावना है। તો વરસાદને લઈને અંબાલાલ પટેલની નવી આગાહી 5મી ઓગસ્ટથી ફરી હવામાનમાં પલટો આવશે। 8 થી 15મી ઓગસ્ટ સુધી ભારે વરસાદ પડશે। અંબાલાલ પટેલની આગાહી છે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે, ઉત્તર ગુજરાતમાં પણ 3 થી 4 ઇંચ વરસાદ ખાબકી શકે, મધ્ય ગુજરાતમાં પણ 4 ઇંચ સુધીનો વરસાદ પડશે। કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ સારો વરસાદ થશે। હવે જોવા જઈએ તો 5મી ઓગસ્ટથી હવામાનમાં પલટો આવશે। તારીખ 8 ઓગસ્ટથી 15 ઓગસ્ટ વચ્ચે વરસાદ થવાની શક્યતા રહેશે। બંગાળના ઉપસાગરના કારણે વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં હળવાથી લઈને 3 કે 4 ઇંચ સુધીનો વરસાદ થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના ભાગોમાં પણ હળવાથી લઈને 3 કે 4 ઇંચ સુધીનો વરસાદ થવાની શક્યતા રહેશે। કચ્છના ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના ભિન્ન ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। તો ડાંગના આહવા ખાતે વહેલી સવારથી વરસાદી માહોલ, હાલ ધીમી ધારે વરસાદ શરૂ થયો છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। તો ડાંગના આહવામાં ફરી એકવાર ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે, જેના કારણે બફારા અને ગરમીથી લોકોને રાહત મળી છે। હાલ વાતાવરણમાં ઠંડક પ્રસરી। તો સુરેન્દ્રનગર જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદ બાદ વઢવાણ તાલુકામાં ખેતીને ભારે નુકસાન થયું। 2 દિવસમાં 8 ઇંચથી વધુ વરસાદ વરસતા કોઠારિયા સહિતના વિસ્તારોમાં હજારો વીઘા ખેતરોમાં 5 થી 6 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે, જેના કારણે કપાસ, મગફળી અને અડદ જેવા પાક સંપૂર્ણપણે બરબાદ થયા છે। ખેડૂતનો આક્ષેપ છે કે નર્મદા કેનાલના કારણે વરસાદી પાણીનો નિકાલ અટકી જતા છેલ્લા ઘણા વર્ષોથી આવી સ્થિતિ સર્જાય છે, છતાં તંત્ર દ્વારા કોઈ કાયમી ઉકેલ નથી લાવવામાં આવ્યો। પાક નિષ્ફળ જતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થાય છે અને સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કરી વળતર ચૂકવવાની સાથે પાણીના નિકાલની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ ઉઠી। નર્મદા કેનાલ 2-3 કિલોમીટર લગીનમાં પાણીનો નિકાલ નહીં કરવાથી આ ખેડૂતોને દર વર્ષે આ પોઝિશન થાય છે। દર વર્ષે ખરીફ સિઝન તો ફેલ જ જાય છે। નર્મદા વિભાગમાં અમે રજૂઆત નારું બનાવવાની કરેલી કે પાણીનો તમે નિકાલ કરો તો ખેડૂતના પાક બચી શકે અને પાક લઈ શકે ખરીફ સિઝનમાં, પણ નર્મદાવાળા સાહેબોએ હજુ કોઈ કામગીરી નથી કરી। તો અમારી અત્યારે ખેડૂતોની માંગ એવી છે કે પાણીનો યોગ્ય નિકાલ કરે અને ખેડૂતોને યોગ્ય સહાય કરી। ખેતરોમાં 6-6, 7-7